સુભાષ બ્રિજને લઈને મહત્વના સમાચાર આવ્યા છે અને આજે બપોર સુધીમાં મહાનગરપાલિકાને રિપોર્ટ મળશે। રિપોર્ટ મળ્યા બાદ મુખ્યમંત્રીને તે રિપોર્ટ મોકલવામાં આવશે અને સીએમની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ કમિટીની બેઠક પણ મળશે। કમિટીની બેઠકમાં બ્રિજના રેનોવેશન મુદ્દે નિર્ણય કરવામાં આવશે। બ્રિજના પિલ્લરની મજબૂતાઈ સારી હોવાનું તારણ સામે આવ્યું છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સાથે એ પણ વાત છે કે બ્રિજના સ્પાન બદલવામાં આવે તેવી પણ શક્યતા છે। કામગીરી માટે બ્રિજ લાંબો સમય બંધ પણ રહી શકે છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, હજી રિપોર્ટ મહાનગરપાલિકાને મળશે, ત્યારબાદ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે, પરંતુ સૂત્રો પાસેથી શું માહિતી મળી રહી છે બ્રિજને આ રિપોર્ટને અંગે? ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ગયું છે અને આજે બપોર સુધીમાં રિપોર્ટ જે છે તે કોર્પોરેશનને મળશે અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે અને આ રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપશે અને ત્યારબાદ હાઈ લેવલ કમિટીની રચના જે કરવામાં આવી છે ને તેમાં આગામી નિર્ણય જે છે તે કરવામાં આવશે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો બ્રિજના પિલ્લરો જે છે એટલે કે બ્રિજનો નીચેનો હિસ્સો છે તેને કોઈ પણ પ્રકારે નુકસાન થયું નથી। બોરિંગ કરી અને તેની ચકાસણી જે છે તે કરવામાં આવી હતી ને તેની મજબૂતાઈ યથાવત હોવાનું સામે આવ્યું હતું, પરંતુ બ્રિજના ઉપરના જે સ્પાન છે તે ડેમેજ થયા છે અને આગામી સમયમાં આ સ્પાન અને સાઈડના જે પિલ્લરો છે તે બદલવાની કામગીરી જે છે તે કરવા માટે થઈ અને નિર્ણય આ કમિટીમાં લેવાઈ શકે છે અને એ નિર્ણય થયા બાદ આગામી કેટલા સમય સુધી બ્રિજ બંધ રાખવો ત્યાં મુખ્યમંત્રી સાથેની બેઠક થઈ ગયા બાદ જ આગામી નિર્ણય મનપા દ્વારા જાહેર કરવામાં આવશે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।